હેલો ટુ ફેમિલી મિત્રો, કેમ છો બધા મજામાં? આજે આપણે મિત્રો ફરીથી એક મળી ગયા છે એક નવા વિડીયોની અંદર. ખાસ કરીને મિત્રો આપણા ચેનલની અંદર બનાવી રહેજો. નીલુ ફાર્મિંગ ચેનલમાં મિત્રો નવા આવી જાવ તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરતા રહેજો. ખાસ કરીને મિત્રો આજે આપણે એક સરસ મજાની નાનીકડી એવી માહિતી લઈને આવ્યા છીએ. તો મિત્રો શું છે કે આજની જે માહિતી છે આપણા દુધાળા પશુ માટે છે, પ્લસ નાની વાડી વાસળી હોય એને લગતે પણ મિત્રો આજે માહિતી તમને કહેવાની છે. તો મેન વસ્તુ કે આપણા પશુની અંદર મિત્રો જ્યારે વાંચપાપણું થાય, મિનિમમ એને વિટામિનની ખામી રહે. વિટામિન એ જે અત્યારે હાલની અંદર તકલીફ રહેતી હોય છે, તો વિટામિન એની ખામી હોય તો એના કયા કયા એવા લક્ષણ છે જે મિત્રો તમારા પશુની અંદર વધારે પડતું નુકસાની થતી હોય. તો એ લગતે મિત્રો આજે આપણે સરસ મજાની ટોપિક લઈને આવેલા છે. શું એવું વસ્તુ ખવડાવું કે જે તમારા માલને વિટામિન્સ મળે રહે, પ્લસ એને પોષણ મળે અને આહાર મળે. તો મિત્રો આજની જે માહિતી છે આપણા પશુને વિટામિન એની ખામી હોય તો શું વસ્તુ કરવી એને લગતે છે. તો સરસ મજાનો મિત્રો આપણે સુધી વિડીયો લઈને આવેલો છું, તો એટલા માટે વિડીયોમાં બન્યા રહેજો, લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને માહિતી માટે આપણે ચેનલને જરૂર ને જરૂર સાથ સહકાર આપતા રહીશું. વિડીયો સારો લાગે તો મિત્રો શેર કરી દેજો, જેનાથી આપણા ગુજરાતની અંદર પશુપાલન ભાઈઓને જબરજસ્ત મિત્રો માહિતી મળ્યા કરે. તો મિત્રો જલ્દી કરી દઈશું આપણે વિડીયોની શરૂઆત. તો મિત્રો જ્યારે તમારે કોઈ પણ ગાય ભેંસ હોય, જ્યારે એને વિટામિન એની ખામી હોય તો કયા કયા લક્ષણ? પહેલું લક્ષણ એ છે મિત્રો, એના 3-4 એવા લક્ષણ છે જે તમારા પશુને નુકસાની થાય. બીજી વસ્તુ કે જે એની પહેલો લક્ષણ એ છે કે જેની ચામડી છે મિત્રો તે આપણે ખોરવાઈ જતી હોય, મતલબમાં ચાંદલા પડી જતા હોય, ધોળા ચાંદલા થઈ જતા હોય. બીજી વસ્તુ ખરજવાળ ટાઈપ થઈ જતું હોય, તો એના કારણે મિત્રો આપણા પશુને વિટામિન એની પણ ખામી રહેતી હોય છે. બીજી વસ્તુ કે માલ આપણું થોડુંક ધ્રુજવા મળતું હોય, મતલબમાં હાડકાની ખામી વર્તાતી હોય, માલ આપણું બેસીનું થોડું ઘણું તકલીફ રહેતી હોય અને થોડુંક નિરણ ઓછી ખાઈ રહેતું હોય, તો એને કારણે મિત્રો આપણે વિટામિન એની ખામી રહેતી હોય તોય પણ આવી થોડી ઘણી શક્યતા રહેતી હોય. નાની પાડી હોય છે તો મિત્રો જ્યારે તે ગાભણ પશુ હોય તો એની અંદર વિકાસ ન થતો હોય, ભરપૂર પ્રમાણની અંદર જે અંદરનો વિકાસ કહેતા હોય છે આપણે, એ વિકાસ ન થતો હોય તો વિટામિન એની મિત્રો ખામી રહેતી હોય, એના કારણે આપણા પશુની અંદર વિકાસનો ખામી રહે. બીજી વસ્તુ કે માલ આપણું વ્યવસ્થિત રીતે તંદુરસ્ત દેખાય નહીં, થોડીક થાક્યું જેવું લાગતું હોય, મતલબ આમ બીમાર જેવું લાગતું હોય અને એની પાચન શક્તિમાં તે નબળાઈ રહેતી હોય, તો એને તો મિત્રો આપણે વિટામિન એની ખામી રહેતી હોય. તો એવા ઘણા એવા લક્ષણ કે જે આપણા પશુને વિટામિન એની ખામી રહે ને તો એને ગોઠ લખતી. પણ હું જે તમને મસ્ત મજાની દેશી ઉપાય છે, સાથે સાથે મિત્રો તમને ફાયદાકારક પ્રોડક્ટ પણ આપતો રહીશ. તો જ્યારે મિત્રો તમારી કોઈ પણ ગાય ભેંસ હોય અને વિટામિન એની ખામી હોય ને તો તમારા સારી ક્વોલિટીનો મિત્રો મિનરલ મિક્સર પાવડર આવે છે અત્યારે ખાસ કરીને, અને અત્યારે હાલમાં આપણી પાસે અત્યારે કેલ્શિયમનો પણ ઉપયોગ કરતા હોય. તો મિત્રો આજે ખામી કોને વર્તાતી હોય કે જે મિત્રો ક્યારેક કોઈ પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ ન કર્યો હોય, કોઈ પ્રકારનો પાવડર છે, કેલ્શિયમ છે કે સારી ક્વોલિટીનું ખાંડનો ઉપયોગ ન કરતા હોય, ત્યારે મિત્રો આ પોષણની તકલીફ રહેતી હોય. ઘણા પ્રકાર લોકોનો ઉપયોગ કરતા હોય પણ મિત્રો એને નિયણની ખામી રહી જતી હોય, પ્લસ પોષણની ખામી રહી જતી હોય, ટાઈમે પાણી ઓછું પાતા હોય, વ્યવસ્થિત કાળજી ન દર્શાવતો હોય, એને પણ મિત્રો વિટામિન એની ખામી પણ વર્તાતી હોય. ઘણા લોકો કહે ભાઈ અમારે તો કેલ્શિયમની શું જરૂર હોય, ભાઈ અમારા પશુને કાંઈ વાંધો, પણ નહીં, એવું નથી હોતું. તમારા પશુને કઈ વસ્તુનો મિત્રો ખામી હોય તે પણ ખ્યાલ હોતો નથી. તો આ માહિતી ફક્ત માહિતીલેબલ નહીં, નોલેજેબલ માહિતી નહીં, પણ મિત્રો ખાસ એક પશુપાલન માટે પણ છે. જે આપણા તબેલાની અંદર ઘણા લોકો કહેતા હોય ભાઈ આને પાવડરનો શું ઉપયોગ કરવો, તો પણ નહીં, તમે તમારા પશુને મિત્રો પાવડર પણ ખવડાવો, જેનાથી પશુને વિટામિન્સની ખામી ન રહે, પ્લસ ગાભણ પશુને કોઈ પ્રકારની તકલીફ ન પડે, એની ચામડીની અંદર ખોરવાય નહીં, તાજગી આવે અને તંદુરસ્તી દેખાય અને પશુ આપણું પુષ્ટ રહે. તો મિત્રો માહિતી કેવી લાગી અવશ્ય કહેતા રહેજો. અને તમે પશુપાલન માટે આપણે સરસ મજાની અત્યારે કેલ્શિયમ છે જે તમારા દુધાળા પશુનો પણ ઉપયોગ થાય, પ્લસ અત્યારે આપણે પાવડર પણ લાવવાના છે. અને મિત્રો સાથે સાથે આપણા પશુને સારી ક્વોલિટીનું કેલ્શિયમનો પણ મિત્રો આપણે ઉપયોગ કરતા રહ્યો, બરાબર. તો અત્યારે હાલની અંદર આપણી પાસે ઉપલબ્ધ છે 5 લીટર 10 લીટરની અંદર રીતે, અને ભાઈને અંદર આપણે ટેસ્ટિંગ કરીને આપવાના છે. તો તમે જોઈ શકતા છો મિત્રો, તો ભાઈને આપણે ગયા છે અને તપાસ કરવા માટે સાથે હું પણ જાઉં છું. તો મિત્રો જોઈએ એની ગા કેવી રીતે ખાય છે કે નહીં તે પણ આપણે જોઈ લેવી, બરાબર. તો બસ કન્ટિન્યુ આપણે વિડીયોમાં જોજો અને આપણે ચેનલમાં નવા આવી જાઓ તો જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર. અને ભાઈને જો આપી દીધી છે તો ગા બસ જો વ્યવસ્થિત રીતે ખાઈ જાય છે. તો તમે જોઈ શકતા છો મિત્રો, સરસ મજાની મિત્રો ગા ખાઈ જાય છે અને વ્યવસ્થિત એનું રિઝલ્ટ પણ મળે. અવશ્ય મિત્રો ડિસ્પ્લે પર નંબર આપું છું, અવશ્ય કોન્ટેક્ટ કરી લેજો અને વિડીયો કેવો લાગે એ જરૂર ને જરૂર કહેતા રહેજો. તો હાલો મિત્રો મળીશું જે આપણે એક નવા વિડીયોના જય જવાન અને જય કિસાનના સાથે મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. તો બસ કન્ટિન્યુ આપણે વિડીયોને લાઇક શેર અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને થોડોક સાથ સહકાર આપજો. તો મળીએ આપણે નવા વિડીયોમાં. તો બાય બાય મિત્રોને.